જૂનાગઢમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળામાં નાગા સાધુઓની રવેડી નીકળી હતી તો અલગ અલગ રાજ્યો તેમજ દેશ વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ મહામંડલેશ્વરો રવેડીમાં જોડાયા છે તો સમગ્ર જૂનાગઢ શિવમય બન્યું હતું। હાથમાં તલવાર અને ઘોડા પર સવાર થઈને સાધુઓ રવેડીમાં જોડાયા હતા કે જેમાં સાધુઓએ અવનવા કરતબો કર્યા હતા। તકે હર હર મહાદેવના નાદથી જૂનાગઢ ગુંજી ઉઠ્યો હતો। રવેડી બાદ સાધુઓએ શરીરે ભસ્મ લગાડી મૃગી કુંડમાં શાહી સ્નાન કર્યું હતું કે જે બાદ શિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી। બધાની પૂજા શાહી સ્નાન આજનું મહત્વ રવેડી થયું અને અત્યારે બધા મહારાજ અને સાધુ સંતે હમણાં મૃગીકુંડમાં સ્નાન કર્યું, આરતી ઉતારી અને ભગવાનની અહીંયા આરતી થઈ મંદિરમાં। અત્યારે તમે જોઈ રહ્યા છો આજે પવિત્ર સમય છે, શંકર પાર્વતીજીનો આશીર્વાદ બધા ઉપર છે, સાધુ સંતો પર છે। આજની શિવરાત્રી માટે બધાને શુભકામનાઓ। હર હર મહાદેવ। અહીંયાનું એક મહત્વ છે, આ જે મંદિર છે ભવનાથ ગિરનાર તળેટીમાં એ શિવરાત્રી માટે પ્રખ્યાત છે કારણ કે શિવરાત્રી બધા મંદિરોમાં મનાવાય છે પણ અહીંયા સ્પેશિયલી બધા સાધુ સંતો આવે છે અને એ આ મિર્ગીકુંડમાં સ્નાન કરી અને પછી મંદિરમાં દર્શન લે છે અને આરતી કરે છે તો અહીંયાનું સૌથી મોટું મહત્વ છે। એટલે અહીંયાની શિવરાત્રી ભવનાથની શિવરાત્રી એટલે સૌથી શ્રેષ્ઠ શિવરાત્રી મને લાગે। બોલો બધા હર હર મહાદેव। और शिवरात्रि का पूरे देश का महापर्व है। ये समझिए 135 बरस और शिवरात्रि में लगभग 60 बरस पहले ऐसा मुहूर्त आया था और उसके बाद आज जो है शिवरात्रि के दिन कुंभ मेले को लेकर अनेक प्रकार के महापर्व आज परवोर में जो है जा रहा है। अब स्नान की समय समाप्त हो रहा है क्योंकि शिवरात्रि रात्रि को है बड़े पूजन के लिए है। किसके लिए है? पूजन के लिए है। अब 4 पूजन होगा, सुबह 5 बजे तक अनेक प्रकार की महादेव की उपासना होगी। जहां भी रहेंगे लोग जलम सरम्पयामि अक्षतम सरम्पयामि धूपम दीपम बेलपत्र अनेक प्रकार का महादेव का हजारों रत्नों से हजारों भूषणों से मानसिक महादेव की उपासना। विश्व प्रख्यात भवनाथ नो मेलो आखो वर्ष देश विदेशना सौ लोको भवनाथना मेलामां सामिल थवा माटे राह जोता होय छे। આજે લાખો લોકો ભવનાથના મેળામાં જોડાવા માટે દેશના કોને કોનેથી જૂનાગઢ ખાતે પધારેલા છે। કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાયના નારા લાગી રહ્યા છે। આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને